ઓકે, તો આવા પ્રકારના વિડીયો તમારે બનાવવા છે. તો આજના વિડીયોમાં આપણે એ વાત કરવાના છે કેવી રીતે બની. તો સૌથી પહેલાં જીમીની એપ આવે એને ઓપન કરી લેવાની છે અને પ્લસવાળા આઇકન પર ક્લિક કરીને અહીંથી એક ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. તમારે જે ફોટો બનાવવાનો હોય તે ફોટાને સિલેક્ટ કરી લેવાનો છે, સારો હોય તે. તો અહીંયા હું ફટાફટ મારો સારો ફોટો હોય તે અહીં સિલેક્ટ કરીને એડ કરી લઉં છું. ફોટો એડ થઈ જાય એટલે અહીં નીચે એક પ્રોમ્પ્ટ હું તમને આપીશ, એ અહીંયા તમારે પેસ્ટ કરી દેવાનો છે. પ્રોમ્પ્ટ પેસ્ટ કરી દેશો એટલે થોડીક જ વારમાં આપણને ફોટો બનાવીને આપી દેશે. અહીંયા આપણો ફોટો બનીને રેડી થઈ ગયો છે, જોઈ લવો. અહીંયા આપણો ફોટો એડિટિંગ કરીને આપી દીધો છે. પછી ફોટો પર ક્લિક કરવાનું છે અને ઉપર એરો દેખાય એના પર ક્લિક કરી દેવાનો છે એટલે અહીંયા આપણો ફોટો ડાઉનલોડ થઈ જશે. હવે આ ફોટોને આપણે વિડીયોમાં કન્વર્ટ કરવાનો છે, એટલા માટે ક્રોમ બ્રાઉઝર આવે તેને ઓપન કરી લેવાનું છે. તો અહીંથી આપણે ફટાફટ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઈએ અને અહીંયા સર્ચ કરવાનું છે ફોલો AI. જેવું તમે સર્ચ કરશો અને અહીંયા એના પર ક્લિક કરી દેવાનું છે અને થોડુંક અહીંયા નીચે આવી જવાનું છે. કાં તો પહેલા નંબર ઉપર વેબસાઇટ આવી જશે, કાં નીચે આવી જશે. અહીંયા ફ્લો લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે એટલે કંઈક આવું ઇન્ટરફેસ આવી જશે. ત્યારબાદ અહીંયા ક્રિએટ વિથ ફ્લો એના ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે અહીં થોડુંક લોડિંગ થાય છે અને આપણી સામે બીજું પેજ ઓપન થાય છે. તો અહીંયા ન્યૂ પ્રોજેક્ટ દેખાય એના ઉપર ક્લિક કરી દેવાનું છે. તો અહીંયા ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરી દઈએ. ત્યાર પછી અહીં થોડુંક લોડિંગ થશે અને અહીંયા ઓપ્શન જોવા મળે છે આપણે ક્રિએટ ઇમેજ, એના ઉપર ક્લિક કરીને ફ્રેમ ટુ વિડીયો છે એના ઉપર ક્લિક કરી નાખવાનું છે. બીજા નંબર ઉપર હોય એના ઉપર અને અહીંયા પ્લસવાળા આઇકન પર ક્લિક કરીને અપલોડ એના ઉપર ક્લિક કરવાનું છે. અને આપણે જે ઇમેજ ડાઉનલોડ કર્યો હતો જીમિનીમાંથી એ અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. ક્રોપ કરવો હોય તો ક્રોપ પણ કરી શકો છો અને નકર આમ સીધો રહેવા દેવાનો અને ક્રોપ એન્ડ સેવ એના ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે અહીંયા આપણો ફોટો અપલોડ થઈ જશે. અને હવે અહીંયા નીચે જે દેખાય છે ત્યાં આપણે એક પ્રોમ્પ્ટ નાખવાનો છે, એ પ્રોમ્પ્ટ પણ હું તમને આપી દઈશ. તો અહીંયા આપણે પ્રોમ્પ્ટ અને પેસ્ટ કરી દઈએ છીએ અને એના પર ક્લિક કરી દેવાનું છે એટલે અહીંયા આપણો વિડીયો બનવાનું શરૂ થઈ જાય છે. તો અહીંયા થોડીક વાર લાગશે, 100% સુધી થશે. તો અહીંથી આપણે થોડુંક વિડીયોને ફાસ્ટ કરી દેવી જેથી કરીને તમારો સમય ન બગડે. તો હજી સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક કરી દો. તો અહીંયા આપણો વિડીયો બનીને રેડી થઈ ગયો છે. હવે તમને પ્લે કરીને બતાવી દઉં. અહીં નીચે છે એનાથી પ્લે કરી શકો છો. તો પહેલાં પ્લે કરીને જોઈ લો. આ વિડીયો આપણો બનીને રેડી થઈ ગયો છે. આપણી પાસે ઓરિજિનલ નથી પણ આ AIથી બનાવેલો છે. તો અહીંયા આપણો વિડીયો તો બની ગયો. તો આને હવે સેવ કેવી રીતે કરવો તો ચાલો અહીંયા તમને બતાવી દઉં કેવી રીતે સેવ કરાય. તો અહીંયા ઉપર આવી જવાનું છે અને ઉપર એરો દેખાય એના ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે ઓરિજિનલ સાઇઝમાં તમારે સેવ કરી લેવાનો છે એટલે અહીંયા ડાઉનલોડ થઈ જાય છે. તો બસ આટલું જ હતું આજના વિડીયોમાં. તો મળીશું એક નવા વિડીયોમાં. તમને વિડીયો કેવો લાગ્યો, પસંદ કર્યો હોય તો લાઈક કરી દેજો.